नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लय सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી ઉદય સ્વામિત્વ, ત્રીજા કર્મગ્રંથનો બીજો વિભાગ। આ શ્રી ઉદય સ્વામિત્વ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે। એની અંદર આપણે ચાર ગતિના જીવો કઈ કઈ માર્ગણામાં રહે છે, તે કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મોના ઉદયવાળા હોઈ શકે છે તેની વિચારણા કરી। એના બાદ આપણે આખા ઉદય સ્વામિત્વને કઈ રીતે ઇઝીલી યાદ રાખી શકાય તેની વિચારણા કરવાનું સ્ટાર્ટ કરેલું હતું, જેમાંથી આપણે 25 માર્ગણા એવી જોઈ પહેલાં કે જે ઓગ એટલે કર્મસ્થળ મુજબની છે। એના બાદ 33 એવી માર્ગણાઓ જોઈ જેમાં કર્મ પ્રમાણે ગ્રુપિંગ કરીને વિચારણા કરવામાં આવે તો ઇઝી પડે। એના બાદ 16 એવી માર્ગણાઓ આપણે જોવાનું સ્ટાર્ટ કર્યું કે જેની અંદર થોડુંક વધારે વિચારણા કરવાની જરૂર છે। એમાં આપણે કર્મ પ્રમાણે ગ્રુપિંગ કરીને જોયું। એમાં લાસ્ટ ક્લાસની અંદર આપણે આહારક કાયોગ, આહારક મિશ્ર કાયોગ માર્ગણા, ઉપશમ સંકિત માર્ગણા, ક્ષયક સંકિત માર્ગણા, આ ચાર માર્ગણાઓ જોઈ 16માંથી। હવે આજે આપણે તેજોલેશિયા માર્ગણાથી સ્ટાર્ટ કરીએ। તો આ માર્ગણાની અંદર નામ કર્મ અને આયુષ્ય કર્મ આ બે કર્મની વિચારણા કરવાની આવશે। તો સૌથી પહેલાં એ રીતે વિચારવાનું કે તેજોલેશિયા છે માર્ગણા, આ માર્ગણાની અંદર કયા જીવો નહીં આવે, તો નારકીના જીવો આ માર્ગણાની અંદર નહીં આવશે। તેજોલેશિયા કોને કોને હોઈ શકે, તો મનુષ્યને હોઈ શકે, તિર્યંચોને પણ હોઈ શકે અને દેવોને પણ હોઈ શકે, પણ નારકી જીવોને ક્યારે પણ તેજોલેશિયા નહીં હોય, પદ્મલેશિયા, શુક્લલેશિયા પણ નહીં હોય। નારકી જીવોને માત્ર કઈ લેશિયા પોસિબલ છે, માત્ર અશુભ 3, કઈ તો કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા, કાપોત લેશિયા, એ 3 માત્ર પોસિબલ છે। તેજોલેશિયા નારકી જીવોને નહીં હોય, એના હિસાબે માત્ર નારકીને જ જે હોય ઉદયમાં પોસિબલ એવા કર્મ પ્રકૃતિઓ આની અંદરથી નીકળી જશે। તેજોલેશિયા માર્ગણા 1st થી 7th ગુણસ્થાનક સુધી માત્ર પોસિબલ છે, એનાથી ઉપરવાળા ગુણસ્થાનકે તેજોલેશિયા નહીં હોય। એમાં ઓગે 111 કર્મ ઉદય યોગ્ય છે। હવે એ આપણે વિચારણા કરીએ કે કર્મસ્થળની અંદર ઓગે કેટલા છે ઉદય યોગ્ય 122 અને અહીંયા કેટલા છે 111, ફરક કેટલાનો છે તો 11 કર્મનું। હવે કયા 11 કર્મનું ફેર પડ્યું છે અહીંયા કર્મસ્થળના કમ્પેરિઝનમાં તે જોઈએ। તો સૌથી પહેલાં તેજોલેશિયામાં આપણે જોયું કે નરકના જીવો નહીં હોય, એટલે નરકત્રિક સૌથી પહેલાં કાઢી મૂકીએ, નરકત્રિક થઈ ગયું। પછી હજી 8 ગણવાની છે। એમાં નેક્સ્ટ રૂલ કેવું છે, ચાલુ ભાવમાં કયા કયા જીવોને તેજોલેશિયા આવી શકે, તો માત્ર પર્યાપ્તા એવા પંચેન્દ્રિય જીવો કે જે નારકી નહીં હોય એવા, એટલે પર્યાપ્ત એવા તિર્યંચ પંચેન્દ્રિય સંજ્ઞી, પર્યાપ્ત એવા સંજ્ઞી મનુષ્યો અને દેવતા, એમને જ માત્ર ચાલુ ભાવમાં તેજોલેશિયા હોઈ શકે। પણ હવે એવી પણ પોસિબિલિટી છે કે પ્રીવિયસ ભાવમાંથી તેજોલેશિયા લઈને આવેલા હોય, તો એવી કોના માટે પોસિબિલિટી છે, તો ભવનપતિ વ્યંતર જ્યોતિષ્ક વૈમાનિક, એમાં પહેલો બીજો વૈમાનિક સુધીના, એટલે ભવનપતિ બધા, વ્યંતર બધા, જ્યોતિષ્ક બધા અને પહેલો બીજો વૈમાનિક દેવલોકવાળા દેવો, એ દેવો જે છે તે જો તેજોલેશિયાવાળા હોય એ ભાવની અંદર, તો દેવોને માટે કેવું રૂલ છે, દેવપણાના ભાવની અંદર તેમને જે લેશિયા હોય તે તેઓ નેક્સ્ટ ભાવની અંદર લઈ જાય છે અને નેક્સ્ટ ભાવમાં એક અંતર મુહૂર્તને માટે તેમના એ પ્રીવિયસ એવા દેવભાવની લેશિયા એમની સાથે હોય છે। તો આ જે છે બીજા દેવલોક સુધીવાળા દેવો તે બધા જો તેજોલેશિયાવાળા હોય અને તેઓ જો નેક્સ્ટ ભાવમાં જતા હોય તો તે તિર્યંચમાં પણ જઈ શકે છે, અને એમાં બાદર પર્યાપ્ત એવા પૃથ્વીકાય, બાદર પર્યાપ્ત અપકાય અને બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય,
આ 3 સ્થાવરોની અંદર પણ તેઓ જઈ શકે છે એ દેવો. અને પૃથ્વી કાય આપકાય તેવું કાય કેવા છે તો એકેન્દ્રિય છે. તો એના હિસાબે અહીંયા એકેન્દ્રિય પ્રાયોગ્ય કર્મનો ઉદય પોસિબલ રહેશે. પણ હવે કેવું કન્ડિશન રાખ્યું કે તે બાદર છે અને પર્યાપ્તા છે, અને સાથે જો વનસ્પતિમાં જાય તો તે પ્રત્યેક વનસ્પતિ કહે છે. તો એના હિસાબે અહીંયા આપણને શું કરવું પડશે? બાદરનો ઓપોઝિટ કર્મ કયો છે? સૂક્ષ્મ નામ કર્મ, એ કાઢી મૂકવાનું. પછી પર્યાપ્ત નામ કર્મનો ઓપોઝિટ, એ પર્યાપ્ત નામ કર્મનો ઓપોઝિટ શા માટે કાઢીએ છીએ? કારણ કોઈ પણ જીવ જો તેજલેશિયાવાળો હોય તો તે કમ્પલસરી લબ્ધિ પર્યાપ્તો જીવ જ હોય. લબ્ધિ અપર્યાપ્ત જીવ ક્યારે તેજોલેશિયા, પદ્મલેશિયા, શુક્લલેશિયાવાળો નહીં હોય. એટલે અહીંયા અપર્યાપ્ત નામકર્મ પણ કાઢી મૂકવાનું. પછી સાધારણ નામકર્મ કાઢશું, કારણ આ દેવો જો નેક્સ્ટ ભાવમાં વનસ્પતિકાયની અંદર જાય તો તે કમ્પલસરી કેવા વનસ્પતિમાં જશે? બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાયમાં. પણ સાધારણ વનસ્પતિકાયમાં નહીં જાય. એટલે સાધારણ વનસ્પતિકાયને માત્ર જે ઉદયમાં હોય, એટલે નિગોદોને જે ઉદયમાં હોય એવો સાધારણ નામકર્મ પણ કાઢી મૂકવાનું. હમણાં અહીંયા આપણે સૂક્ષ્મ, અપર્યાપ્ત ને સાધારણ એ 3 કાઢ્યા. હવે આ જીવો જે છે, આ દેવતાઓ જે છે, તે વિકલેન્દ્રિયોની અંદર નથી જતા. એ માત્ર એકેન્દ્રિયની અંદર જઈ શકે છે. હમણાં આપણે જોયું એની અંદર જ, પણ વિકલેન્દ્રિયની અંદર નથી જતા. એટલે એના હિસાબે 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય જાતિ નામકર્મ અહીંયાથી કાઢી મૂકવાનું. વિકલ્ત્રિક કાઢી મૂકી. પછી હવે એ દેવો બાદર પર્યાપ્ત એકેન્દ્રિયમાં તો જઈ શકે છે, અને એ બાદર પર્યાપ્ત એકેન્દ્રિય જે સૂર્યના વિમાનના જડિત છે એને આતપ નામકર્મનો તો ઉદય હોય છે. પણ અહીંયા તેજોલેશિયા માર્ગણાની અંદર આતપ નામકર્મનો ઉદય ગણેલું નથી, એનો ઉદય પોસિબલ નથી. એટલે અહીંયા આપણે એને માઇનસ કરશું. હવે એ શા માટે માઇનસ કર્યો? તો જે દેવ તેજોલેશિયાવાળો છે અને નેક્સ્ટ ભાવની અંદર તેજોલેશિયા લઈને ગયેલું છે, સમજો કે સૂર્ય વિમાન જડિત એવો બાદર પૃથ્વી કહે પણ એ ઉત્પન્ન થયો છે, તો હવે તેને તેજોલેશિયા ક્યાર સુધી રહેશે? તો માત્ર તેની શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી જ હશે. અને આતપ નામકર્મ કેવું છે? શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ એનો ઉદય થશે. તો શરીર પર્યાપ્તિ પૂરી થતાં પહેલાં તેજોલેશિયા હોય છે, અને શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ આતપ નામકર્મનો ઉદય થશે. એનો મિનિંગ શું થયું? કે તેજોલેશિયા હોતે છતે આતપ નામકર્મનો ઉદય નહીં થશે, અને આતપ નામકર્મનો ઉદય થશે ત્યારે તેજોલેશિયા હશે જ નહીં. તેજોલેશિયા નહીં હશે તો કઈ લેશિયા હશે? તો અશુભ 3માંથી કોઈ ન કોઈ. કૃષ્ણ નીલ કાપોત લેશિયામાંથી કોઈ પણ લેશિયા પોસિબલ છે ત્યાં આખા ભાવ માટે. પછી તેને એકેન્દ્રિયપણાની અંદર પણ તેજોલેશિયા નહીં હોય. પછી એના હિસાબે અહીંયા આતપ નામકર્મ આપણે માઇનસ કરી દીધું. પછી 11મો કર્મ કયો? તો જીન નામ કર્મ. જીન નામ કર્મ 13મા ગુણસ્થાનકે આવશે ઉદયમાં, પણ અહીંયા માત્ર 1st થી 7મો ગુણસ્થાનક જ છે પોસિબલ તેજોલેશિયા માર્ગણાની અંદર. એના હિસાબે જીન નામ કર્મનો ઉદય તેજોલેશિયા માર્ગણાની અંદર પોસિબલ નથી. આ રીતે આપણે 11 કર્મ જોયા ટોટલ, જે ઓગમાંથી કર્મસ્થળના કમ્પેરિઝનમાં કાઢવાના છે. કયા કયા 11? તો પાછા ગણીએ. સૌથી પહેલાં નારકી જીવોને તેજોલેશિયા નહીં એટલે નરકત્રિક કાઢ્યું. પછી 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય જાતિવાળા જે છે એટલે વિકલેન્દ્રિયો, એમને તેજોલેશિયા પોસિબલ નથી એટલે વિકલ્ત્રિક કાઢ્યું. એના બાદ કોઈ પણ દેવ જો પોતાના દેવપણાના ભાવમાંથી તેજોલેશિયા લઈને એકેન્દ્રિયની અંદર જાય તો તે એકેન્દ્રિય કમ્પલસરી કેવો હોય? બાદર પર્યાપ્તો હોય એકેન્દ્રિય. અને જો તે વનસ્પતિમાં જાય તો તે કમ્પલસરી બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયમાં જ જાય, પણ સાધારણમાં નહીં જાય. એના હિસાબે બાદર પર્યાપ્ત અને પ્રત્યેક આના ઓપોઝિટ કર્મો કાઢી મૂકવાના. કયા કયા છે? બાદરનો ઓપોઝિટ સૂક્ષ્મ નામ કર્મ, પછી પર્યાપ્તનો ઓપોઝિટ અપર્યાપ્ત નામ કર્મ, અને પ્રત્યેકનો ઓપોઝિટ સાધારણ નામ કર્મ. એ બધા કાઢી મૂક્યા ઓગમાંથી. પછી કોઈક દેવ જો બાદર પ્રતિકાયની અંદર આવી ગયો તેજોલેશિયા લઈને, તો એને
તે શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી માત્ર હશે તેજોલેશિયા, અને શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ આતપ નામકર્મનો ઉદય થશે. એના હિસાબે તેજોલેશિયા હોતે છતાં આતપ નામકર્મનો ઉદય પોસિબલ નથી. એના હિસાબે આતપ નામકર્મ તેજોલેશિયા માર્ગણામાંથી કાઢી મૂકવાનો, એટલે એ પણ ગણ્યું. અને જીન નામકર્મ 13મા ગુણસ્થાનકે ઉદયમાં આવશે. અહીંયા તો 13મો ગુણસ્થાનક છે જ નહીં, પહેલોથી 7મો ગુણસ્થાનક જ છે, એટલે એ પણ ઓઘમાંથી કાઢી મૂકવાનો. આ રીતે ટોટલ 11 કર્મ આપણે આ જોયા કે જે કર્મસ્થના કમ્પેરિઝનમાં ઓઘમાંથી નીકળી જાય છે તેજોલેશિયા માર્ગણાની અંદર. એ થયું ઓઘ્ન. હવે નેક્સ્ટ પહેલા ગુણસ્થાનકે જોઈએ તો કર્મગ્રંથ કર્મસ્થવની અંદર કેટલા હતા ઉદયયોગ્ય 117. અહીંયા કેટલા છે 107, 107. ફરક છે 10 કર્મનું. કયા 10 છે તો જીન નામ કર્મ છોડીને બાકીના 10 કર્મ. એ 10 કયા કયા તો નરકત્રિક, વિકલત્રિક, પછી સૂક્ષ્મત્રિક એટલે સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ એ 3, અને આતપ નામ કર્મ. આ રીતે ટોટલ 10 કર્મો છે કે જે પહેલા ગુણસ્થાનકે કર્મોત્સવના કમ્પેરિઝનમાં અહીંયા ઉદયમાં નથી એમ. પછી નેક્સ્ટ જોઈએ બીજા ગુણસ્થાનકે 106 કર્મ ઉદયયોગ્ય. કર્મસ્થવમાં કેટલા હતા 111 હતા, અહીંયા છે 106. ફરક છે 5 કર્મનો. કયા 5નો ફરક છે તો સૌથી પહેલા નરક ગતિ, નરક આયુષ્ય એ 2, અને બાકીના 3 કોણ તો વિકલત્રિક. આ ટોટલ 5 કર્મનું ફરક પડ્યું છે અહીંયા બીજા ગુણસ્થાનકે. નરકાનુપુરી શા માટે નથી ગણ્યું અહીંયા આપણે, માઇનસ શા માટે નથી કર્યું તો એ કર્મોત્સવની અંદર આમે ઉદયમાં નહીં જતું. શાશ્વતન ગુણસ્થાનક લઈને કોઈ પણ જીવ નરકમાં નથી જતું, એટલે આપણે કર્મોત્સવની અંદર પણ નરકાનુપુરીને ગણતા નહીં હતા બીજા ગુણસ્થાનકે, એને અનુદયમાં રાખતા હતા. એટલે અહીંયા આપણને તેને ગણવાની જરૂર નથી અલગથી. તો 5 કર્મ કયા કયા છે અહીંયા ફરકમાં? એક તો નરક ગતિ, બીજો નરકાયુ, અને વિકલત્રિક એટલે 2 ઇન્દ્રિય જાતિ નામકર્મ, 3 ઇન્દ્રિય જાતિ અને 4 ઇન્દ્રિય જાતિ નામકર્મ. આ રીતે આ ટોટલ 5 કર્મનું અહીંયા ફરક પડ્યું છે બીજા ગુણસ્થાનકે. 106 અહીંયા છે. કર્મોત્સવની અંદર કેટલા હતા 111 હતા. આ 5 કર્મોનો અહીંયા ફરક પડ્યો છે. પછી ત્રીજો ગુણસ્થાનક જોઈએ તો અહીંયા કેટલા છે 98 કર્મ ઉદયયોગ્ય. પહેલી બાજુ કર્મોત્સવની અંદર કેટલા હતા 100 કર્મ. કોનું ફરક થયું છે તો નરક ગતિ અને નરકાયુનો. બસ નરક ગતિ કોણ છે તો નામકર્મ, નરક આયુષ્ય કોણ છે તો આયુષ્ય કર્મ. આ રીતે એ 2 કર્મનો અહીંયા ફરક પડ્યો છે. બાકી બધા તો આગળ યથાયોગ્ય ગુણસ્થાનકે નીકળી જ ગયા છે, કર્મસ્થવની અંદર પણ નીકળી ગયા હતા. પણ અહીંયા યોગમાંથી કાઢેલા છે એનામાંથી અહીંયા સુધી કયા હતા ઉદયયોગ્ય તો નરગતિ નરકાયુ એ હતા, એટલે એનું ફેર અહીંયા આપણને દેખાડશે. પછી અહીંયા આવીએ ચોથા ગુણસ્થાનકે. તો ચોથે ગુણસ્થાનકે 101 છે તેજોલેશિયા માર્ગણાની અંદર, અને કર્મોત્સવની અંદર કેટલા હતા 104. ફરક કેટલાનું છે 3નું ફરક છે. કયા 3નું ફરક છે તો નરકત્રિકનો. કર્મોત્સવની અંદર નરકત્રિકનો ઉદય પોસિબલ હતો ચોથા ગુણસ્થાનકે, પણ અહીંયા આ તેજોલેશિયા માર્ગણાની અંદર તો આપણે ઓગમાંથી જ નરકત્રિક કાઢી મૂક્યો છે, એના હિસાબે અહીંયા ચોથા ગુણસ્થાનકે ઉદયમાં એ નહીં હશે. આ રીતે આપણે કર્મસ્થવના કમ્પેરિઝનમાં 3 કર્મ કયા નીકળે છે તે જોયા અહીંયા ચોથા ગુણસ્થાનકે 101માં તેજોલેશિયા માર્ગણા. પછી 5મો 6ઠો 7મો ગુણસ્થાનક ત્યાં બધા ઓઘ પ્રમાણે એટલે કર્મસ્થવ મુજબ જ છે. 5મે 87, 6ઠે 81, 7મે 76 કર્મ ઉદયયોગ્ય કર્મસ્થવ મુજબ જ છે, એટલે અહીંયા આપણે બોલ્ડમાં લખેલા છે, આપ સમજી શકો એ જોઈને. એની અંદર કોઈ વિચારણા કરવા જરૂરી નથી. આ રીતે તેજોલેશિયા માર્ગણાની અંદર આપણે જોયું. ઇઝી છે બહુ, માત્ર કેટલું યાદ રાખવાનું છે, શું શું વિચારણા કરવાની છે અહીંયા. તો નારકી જીવોને તેજોલેશિયા નહીં હોય, ફર્સ્ટ પોઈન્ટ એ. બીજું પોઈન્ટ કે કોઈક દેવતા જો તેજોલેશિયા લઈને તિર્યંશમાં જાય તો તે સ્થાવરોમાં પણ જઈ શકે છે, અને સ્થાવરમાં જો જાય તો તે કેવા સ્થાવરની અંદર જશે તો જે બાદર છે, પર્યાપ્તા છે,
અને પ્રત્યેક છે એવા. તો કેવા સ્થાવરની અંદર જઈ શકે? તો જે સૂક્ષ્મ નથી એટલે કે જે બાદર છે એવા. પછી જે અપર્યાપ્તા નથી, લબ્ધિ અપર્યાપ્તાની અંદર નહીં હોય, તેજોલેશિયા એટલે કે જે લબ્ધિ પર્યાપ્તા છે, પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા છે, એની અંદર જ જઈ શકે. પછી જે નિગોદ નથી એટલે જે સાધારણ વનસ્પતિ કાંઈ અનંત કાંઈ નથી એવા, પણ કેવા છે? પ્રત્યેકો છે, એની અંદર જઈ શકે જો વનસ્પતિમાં જાય તો. અને બીજું તેજોલેશિયા પ્રીવિયસ ભાવમાંથી લાવેલી જે હોય તે માત્ર ભાવના સ્ટાર્ટિંગના અંતર્મુહૂર્ત માટે જ હોય છે. એ પણ અંતર્મુહૂર્ત કેટલું? તો શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધીનો માત્ર. એના બાદ તેજોલેશિયા નહીં હોય. અને શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ જ આતપ નામકર્મનો ઉદય થઈ શકે છે. એના હિસાબે તેજોલેશિયા હોતે છતે આતપ નામકર્મનો ઉદય નહીં થાય, ને આતપ નામકર્મના ઉદય હોતે છતે તેજોલેશિયા નહીં હોય. એ પોઈન્ટ યાદ રાખવાનું. અને લાસ્ટ પોઈન્ટ, 13મો ગુણસ્થાનક જ નથી આવતું એના હિસાબે જીન નામકર્મનો પણ ઉદય અહીંયા નહીં થશે. બસ આટલું જ યાદ રાખવાનું છે. બીજું બધું તો કર્મોત્સવની અંદર જે જોયું હતું એ જ રીતે છે, સેમ ટુ સેમ. આમ નરકત્રિકના વિશે વિચારણા હશે. નરકત્રિક વિકલેન્દ્ર જાતિ 3, સૂક્ષ્મત્રિક આતપ અને જિન્નામ, આ 13 કર્મનો માત્ર અહીંયા વિચારણા છે બસ. પછી નેક્સ્ટ છે પદ્મલેશ્યા માર્ગણા. એની અંદર 1 થી 7મો ગુણસ્થાનક છે માત્ર. એમાં હવે કયા જીવોને પદ્મલેશ્યા નહીં હોય એ જો વિચારીએ તો કોઈ પણ નારકી જીવને પદ્મલેશ્યા નહીં હોય. કોઈ પણ નારકી છે તેને માત્ર કૃષ્ણ, નીલ કે કાપોતલેશ્યા, આ 3માંથી જ કોઈ ના કોઈ હોઈ શકે. પણ તેજો પદ્મ શુક્લ લેશિયા કોઈ પણ નારકીને નહીં હોય. એના હિસાબે પદ્મલેશ્યા માર્ગણામાં નારકી જીવો નહીં આવશે. પછી એકેન્દ્રિયથી ચૌરિન્દ્રિય જીવોને પદ્મલેશ્યા પોસિબલ નથી. માત્ર કોને હોય? તો માત્ર લબ્ધિ પર્યાપ્તા એવા પંચેન્દ્રિય જીવોને જ પદ્મલેશ્યા હોઈ શકે છે. એમ એ છે બીજું રૂલ. આટલું યાદ રાખવાનું. માત્ર એ 2 રૂલ્સ છે તે યાદ રાખશો અને એના ગુણસ્થાનક યાદ રાખીએ તો આખો આનું માર્ગણાનું વિચારણા આવી જાય આપણને. બહુ ઇઝી છે, એમાં કંઈ છે જ નહીં. આગળ જોઈએ તો ઓગે. આની અંદર 109 કર્મ છે ઉદયયોગ્ય. કર્મોત્સવની અંદર હતા 122, અહીંયા છે 109. ફરક છે 13 કર્મોનું. કયા 13 છે? તો આપણે જે રૂલ હમણાં ગણ્યા એ એપ્લાય કરીને વિચારીએ તો સૌથી પહેલાં નારકી જીવો પદ્મલેશ્યા માર્ગણામાં નહીં હોય. એના હિસાબે નરકત્રિક કાઢી મૂકવાનું. નરકત્રિક કેવું છે? માત્ર નારકીને જ ઉદયમાં હોય એવું, એટલે એ કાઢી મૂક્યું. પછી એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જીવોને પદ્મલેશ્યા નહીં હોય તો એ જ જીવોને માત્ર જે ઉદયમાં પોસિબલ છે એવા બધા કર્મ કાઢી મૂકવાના. એમાં સૌથી પહેલાં એકેન્દ્રિયથી ચૌરેન્દ્ર જીવોને એ જાતિ નામકર્મ ઉદયમાં હોય. એટલે એકેન્દ્રિય જાતિ નામકર્મ, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર જાતિ નામકર્મ અથવા જાતિ 4 એ ગણી લઈએ. હવે બાકી 6 કર્મ ગણવાના છે. એમાં હમણાં તો આપણે શું કહ્યું? એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિયને માત્ર જે ઉદયમાં હોય એ બધા કાઢવાનો. તો બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્રિયને માટે તો આપણે વિકલ્ત્રિક તો કાઢી મૂકી, અને એકેન્દ્રિયને માટે આપણે માત્ર એકેન્દ્રિય જાતિ જ કાઢ્યું. પણ બાકી રહી ગઈ હજી કઈ બાકી રહી? તો એવા કર્મ બાકી રહી ગયા કે જે માત્ર એકેન્દ્રિયને જ ઉદયમાં હોય. કયા કયા છે? તો સ્થાવર નામ કર્મ, સૂક્ષ્મ નામ કર્મ, સાધારણ નામ કર્મ, આતપ નામ કર્મ. આ છે. એટલે કોઈ જો પૂછે કે એવા કયા કર્મો છે કે જે માત્ર એકેન્દ્રિયને જ ઉદયમાં હોય, તો 5 કર્મ છે એવા. કયા 5? એકેન્દ્રિય જાતિ નામ કર્મ, પછી સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ ને આતપ. આ 5 કર્મ છે. એકેન્દ્ર જાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ ને આતપ નામ કર્મ. આ 5 કર્મ એવા છે કે જે માત્ર એકેન્દ્રિયોને જ ઉદયમાં હોય એવા. એટલે એ આપણે કાઢી મૂક્યા. પછી હજી 2 કર્મ ગણવા છે. તો કોઈ પણ લબ્ધિ અપર્યાપ્ત જીવ પદ્મલેશ્યા માર્ગણાની અંદર નહીં હોય. એના હિસાબે
લબ્ધિ અપર્યાપ્ત જીવોને જ જે ઉદયમાં હોય એવો અપર્યાપ્ત નામકર્મ અહીંયાથી કાઢી મૂક્યો. બાકી બચ્યું એક, તો તે કયો છે? તો જીન નામકર્મ, જે 13મે ગુણસ્થાનકે ઉદયમાં આવશે. પણ એ ગુણસ્થાનક જ નથી અહીંયા, એટલે એ પણ જીન નામકર્મ અહીંયા આપણે કાઢી મૂક્યું. આ રીતે ટોટલ 13 કર્મ એવા આપણે જોયા કે જે કર્મસ્થળની અંદર હોય છે ઉદય યોગ્ય, ઓકે, પણ પદ્મલેશ્યા માર્ગણાની અંદર આ 13 કર્મો ઉદય યોગ્ય નથી. કયા કયા 13? તો નરક્ત્રિક, જાતિ 4, પછી સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, અપર્યાપ્ત અને જીનનામ કર્મ. શોર્ટમાં ગણવું હોય તો નરક્ત્રિક, જાતિ 4, સ્થાવર 4, આતપ અને જીનનામ. એ 13 કર્મ અહીંયા પદ્મલેશ્યા માર્ગણાની અંદર ઉદય યોગ્ય નથી હોતા. આ રીતે જાણવાનું. એટલે સિમ્પલ છે, એની અંદર રૂલ કેટલું માત્ર યાદ રાખવાનું. તો પદ્મલેશ્યા માર્ગણાની અંદર કોઈ પણ નારકી નહીં હોય અને એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જાતિવાળા જીવો પણ આ માર્ગણાની અંદર નહીં હોય. બસ આટલું યાદ રાખો. અને ગુણસ્થાનક માત્ર પહેલોથી 7મું જ છે. આ 3 પોઈન્ટ યાદ રાખીએ તો એના ઉપરથી આખું જ આવડી જાય આપણને આનો ઉદય સામે. તો નારકી જીવો નથી આ માર્ગણાની અંદર, એ વિચારણા દ્વારા નરક્ત્રિક આપણને મળી જાય કે ઉદયમાં નહીં આવશે. પછી જાતિ 4, એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિયવાળા જે જીવો છે એ આ માર્ગણાની અંદર નથી. એ રૂલ ઉપરથી આપણને એ આવડી જાય કે જાતિ 4નો ઉદય અહીંયા નહીં હશે, 4 જાતિ નામકર્મનો. એની સાથે એકેન્દ્રિયને માત્ર જે ઉદયમાં હોય એવા જે છે કર્મો એ પણ આપણને આવડી જાય તરત જ. કયા કયા? સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, એ બધા માત્ર એકેન્દ્રિયને જ હોય ઉદયમાં એવા. પછી પદ્મલેશ્યા માર્ગણાની અંદર માત્ર લબ્ધિ પર્યાપ્ત જીવો જોઈએ, પણ લબ્ધિ અપર્યાપ્ત જીવો નહીં હોય, એના ઉપરથી અપર્યાપ્ત નામકર્મ આવડી ગયું. અને આ માર્ગણાની અંદર માત્ર પહેલોથી 7મો ગુણસ્થાનક જ છે, એના ઉપરથી જીન નામકર્મ જે 13મે ગુણસ્થાનકે ઉદયમાં આવશે એ પણ યાદ આવી જાય આપણને કાઢવા માટે. એટલે આ રીતે આ 13 કર્મ બહુ ઇઝીલી આપણને યાદ રહી જાય એવા છે. માત્ર એટલા 2-3 રૂલ યાદ રાખીએ એના ઉપરથી. પછી પહેલા ગુણસ્થાનકે જોઈએ તો 105 છે કર્મ ઉદય યોગ્ય. કર્મસ્થળની અંદર કેટલા હતા? 117. અહીંયા છે 105. ફરક કેટલાનું? 12 કર્મનું ફરક છે. કયા 12નું ફરક છે? તો અહીંયા ઓગમાંથી જે કાઢ્યા છે 13, એનામાંથી એક જીન નામ કર્મ છોડીને બાકીના 12નું ફરક છે. અહીંયા કયા કયા 12નું ફરક છે? તો નરક્ત્રિક, જાતિ 4, સ્થાવર 4, આતપ, એ 12 કર્મોનો અહીંયા ફરક છે ઇઝી એકદમ. પછી આગળ બીજા ગુણસ્થાનકે જોઈએ તો 104 કર્મ છે ઉદય યોગ્ય. કર્મસ્થળની અંદર 111 હતા, અહીંયા છે 104. 7 કર્મનું ફેર છે. કયા 7નું ફરક પડ્યું છે? તો સૌથી પહેલા નરક ગતિ, નરક આયુષ્ય, એ 2, પછી જાતિ 4 અને 1 સ્થાવર. આ રીતે ટોટલ 7 કર્મનું ફેર અહીંયા પડેલું છે. કયા? તો નરક ગતિ, નરકાયુ, જાતિ 4 અને સ્થાવર છે ઇઝી એકદમ. એ 7 કર્મનું ફેર અહીંયા કર્મોત્સવના કમ્પેરિઝનમાં થયું છે. પછી ત્રીજા ગુણસ્થાનકે જોઈએ તો 98 કર્મ અહીંયા છે ઉદય યોગ્ય. કર્મોત્સવની અંદર કેટલા હતા? તો 100 કર્મ હતા. અહીંયા 2 કર્મનું ફરક પડ્યું છે કર્મોત્સવના કમ્પેરિઝનમાં. કયા 2? તો નરક ગતિ અને નરકાયુ. બીજા કોઈનો અહીંયા ફેર નથી. કારણ શું છે? ઓગમાંથી તો આટલા બધા આપણે કાઢ્યા, પણ અહીંયા શા માટે માત્ર 2નું ફરક? તો ત્રીજા ગુણસ્થાનકે માત્ર એ 2 જ કર્મ છે જે ઓગમાંથી નીકળેલા છે અને અહીંયા ઉદયમાં પોસિબલ હતા, એવા માત્ર 2 જ કર્મ છે. બાકીના તો પહેલે બીજે અને 13મે ગુણસ્થાનકે ઉદયમાં હોઈ શકે એવા હતા. અહીંયા 2 આપણે જોયા, નરક ગતિ અને નરકાયુ, એનું ફરક છે કર્મોત્સવના કમ્પેરિઝનમાં. પછી ચોથો ગુણસ્થાનક જોઈએ તો ત્યાં કર્મોત્સવની અંદર 104 ઉદય યોગ્ય હતા. અહીંયા છે 100 કર્મ ઉદય યોગ્ય. ફરક કેટલાનું પડ્યું છે? 4 કર્મનું. કયા 4? નરક્ત્રિક અને તિર્યંચાનું પૂર્વી.
નરકત્રિક તો આપણે સમજી ગયા કે યોગમાંથી નીકળી જાય. તો તિર્યંચાનુપુરી શા માટે અહીંયાથી કાઢ્યું? તો કર્મગ્રંથકારશ્રીના મત પ્રમાણે ક્ષાયિક સમકીતિ અથવા તો કૃતકરણ શબશમ સમકીતિ એવા મનુષ્યોએ તેઓ જો તિર્યંચમાં ઉત્પન્ન થાય તો યુગલિક તિર્યંચમાં જ જાય, પણ સામાન્ય એવા તિર્યંચોની અંદર નહીં જાય. અને યુગલિક તિર્યંચોની અંદર પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા હોતી જ નથી, માત્ર પહેલી 4 લેશ્યા જ હોય છે. પદ્મ શુક્લ લેશ્યા ત્યાં યુગલિક તિર્યંચમાં હોતી જ નથી. અને એના માટે પદ્મલેશ્યા માર્ગણાની અંદર અહીંયા આપણે ચોથા ગુણસ્થાનકે જોઈ શકીએ છીએ કે તિર્યંચાનુપુરીનો ઉદય પોસિબલ નથી. એના માટે નરકત્રિક અને તિર્યંચાનુપુરી એ 4 કર્મનો અહીંયા ફરક પડ્યો છે કર્મોત્સવના કમ્પેરિઝનમાં. પછી આગળ જોઈએ તો 5મો, 6ઠ્ઠો અને 7મો ગુણસ્થાનકે કર્મોત્સવ મુજબ જ છે. 87, 81 ને 76 કર્મ ઉદયયોગે. એમાં કોઈ પણ વિચારણાની જરૂર નથી, કોઈ ફેરફાર નથી, ઇઝી છે. માત્ર કોની વિચારણા અહીંયા થઈ છે આ માર્ગણાની અંદર કમ્પ્લીટ જોઈએ તો માત્ર કેટલા પોઈન્ટ્સ યાદ રાખવા યોગ્ય છે? તો નરગતિવાળા જીવો આ માર્ગણાની અંદર નથી. એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જીવો આમાં નહીં આવે. લબ્ધિ અપર્યાપ્ત જીવો નહીં આવે. પહેલોથી 7મો ગુણસ્થાનક જ છે માત્ર. અને ચોથા ગુણસ્થાનકે તિર્યંચાનુપુરીનો ઉદય નહીં હોય, કારણ યુગલિક તિર્યંચોને પદ્મ શુક્લ લેશ્યા નહીં હોય એના હિસાબે. અને કોઈ કૃતકરણ શબશમ સમકીતિ કે ક્ષાયિક સમકીતિ એવો મનુષ્ય જો તિર્યંચની અંદર જાય તો તે કમ્પલસરી યુગલિક તિર્યંચની અંદર જ જાય છે. અને ત્યાં આ લેશ્યા નથી હોતી, એના હિસાબે તિર્યંચાનુપુરીનો ઉદય અહીંયા નથી હોતું પોસિબલ. છે ઇઝી. હવે નેક્સ્ટ જોઈએ શુક્લ લેશ્યા માર્ગણા. શુક્લ લેશ્યા માર્ગણાની અંદર ટોટલ 1st થી 13th ગુણસ્થાનક એટલે 13 ગુણસ્થાનકો છે પોસિબલ. એમાં 2 મત છે, સિદ્ધાંતકારશ્રીનો મત અને કર્મગ્રંથકારશ્રીનો મત. એમાં સૌથી પહેલાં આ સિદ્ધાંતકારશ્રીનો મતના હિસાબે જોઈ લઈએ. ઓઘે કેટલા છે? 110 કર્મ ઉદયયોગ્ય. અને આપણા કર્મોત્સવની અંદર 122 છે, 122. ફરક કેટલાનું થઈ ગયું છે? 12 કર્મનું ફરક થયું છે. કયા 12? તો શુક્લ લેશ્યા માટે પણ શું સમજવાનું કે કોઈ પણ નારકીને શુક્લ લેશ્યા નહીં હોય તો નારકીના જીવોને માઇનસ કરી લેવાના. એના હિસાબે નરકત્રિક આખું નીકળી જશે. પછી માત્ર પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવોને જ શુક્લ લેશ્યા હોઈ શકે. એના હિસાબે અપર્યાપ્ત જીવોને જ માત્ર જે હોય ઉદયમાં એવો લબ્ધિ અપર્યાપ્ત નામકર્મ એ કાઢી મૂક્યો. પછી પંચેન્દ્રિયને જ હોય છે માત્ર, એના હિસાબે એકેન્દ્રિય, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્રિય જાતિ નામકર્મ એ કાઢી મૂક્યા. અને એકેન્દ્રિયને જ જો હોય ઉદયમાં એવા કર્મ કાઢી મૂક્યા. કયા કયા? સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ. આ રીતે ટોટલ 12 કર્મ કાઢ્યા છે. કયા કયા પાછું ગણી લઈએ. નરકત્રિક અપર્યાપ્ત નામ કર્મ જાતિ 4, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ. આ ટોટલ 12 કર્મ કાઢ્યા છે. એનામાંથી એક નરકત્રિકમાંનો નરક આયુષ્ય છે, આયુષ્ય કર્મ, બાકીના છે નામ કર્મો. એટલા કર્મ 12 આપણે કાઢ્યા છે ઓગમાંથી કર્મોત્સવના કમ્પેરિઝનમાં. પછી પહેલા ગુણસ્થાનકે જોઈએ તો કર્મોત્સવની અંદર 117 છે ઉદયયોગ્ય અને અહીંયા 105 છે. ફરક 12 કર્મોનો છે. કયા 12? તો એ જ સેમ જે આપણે ઓગમાંથી કાઢ્યા તે. કયા કયા છે? નરકત્રિક, જાતિ 4, સ્થાવર 4 અને આતપ. આ રીતે 12 કર્મ પહેલા ગુણસ્થાનકે શુક્લ લેશ્યા માર્ગણાની અંદર ઉદયયોગ્ય નથી કર્મોત્સવના કમ્પેરિઝનમાં. પછી આગળ બીજા ગુણસ્થાનકે જોઈએ તો કર્મોત્સવની અંદર 111 છે ઉદયયોગ્ય. અહીંયા કેટલા છે? 104 છે. ફરક કેટલાનું છે? 7નું. કયા 7નું છે ફરક? બીજો ગુણસ્થાનક છે એટલે નરક ગતિ, નરકાયુષ્ય, જાતિ 4 અને એક સ્થાવર. આટલા ટોટલ 7 કર્મનો ફરક પડ્યો છે અહીંયા કર્મોત્સવના કમ્પેરિઝનમાં. કયા કયા? નરક ગતિ, નરકાયુ, જાતિ 4, સ્થાવર નામ કર્મ. આ ટોટલ 7 કર્મનું ફેર પડ્યું છે બીજા ગુણસ્થાનકે શુક્લ લેશ્યા માર્ગણાની અંદર. પછી આગળ ત્રીજા ગુણસ્થાનકે જોઈએ તો 98 કર્મ ઉદયયોગ્ય છે
કર્મોત્સવની અંદર હતા 100 કર્મ, અહીંયા 2 કર્મનું ફેર પડ્યું છે. કયા 2 છે? તો નરક ગતિ અને નરકાયુ, એ 2નું માત્ર ફરક પડ્યો છે. પછી ચોથા ગુણસ્થાનકે જોઈએ તો 100 કર્મ છે ઉદયયોગ્ય, કેટલાનું ફરક પડ્યું છે? 4 કર્મનું. કર્મોત્સવની અંદર 104 હતા, અહીંયા 100 છે. 4 કર્મનું ફરક પડ્યું છે. કયા 4 છે? તો નરકત્રિક અને તિર્યંચાનુપૂર્વી, આ ટોટલ 4 કર્મનું ફરક પડ્યું છે. અહીંયા તિર્યંચાનુપૂરીનો શા માટે ઉદય નથી, એના ઉપર જો વિચારણા કરવામાં આવે તો એ જ સેમ છે. જે રીઝન પદ્મલેશિયા માર્ગણાની અંદર જોયું એ જ સેમ રીઝન અહીંયા શુક્લલેશિયા માર્ગણાની અંદર પણ સમજવાનું. કેવું? તો કોઈ પણ કૃતકરણ શમ સમકીતિ અથવા તો ક્ષાયિક સમકીતિ એવો મનુષ્ય જો તિર્યંચમાં ઉત્પન્ન થાય તો તે કમ્પલસરી યુગલિક તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે, પણ સામાન્ય એવા તિર્યંચમાં ઉત્પન્ન નહીં થાય. અને તે યુગલિક તિર્યંચની અંદર પદ્મલેશિયા અથવા તો શુક્લલેશિયા નહીં હોય. એના હિસાબે અહીંયા શુક્લલેશિયા માર્ગણાની અંદર ચોથા ગુણસ્થાનકે તિર્યંચાનુપૂરીનો ઉદય પોસિબલ નથી. એના હિસાબે આ અહીંયા આપણે જોયું નરકત્રિક અને તિર્યંચાનુપૂરી, એ 4નું ફરક પડ્યું છે ચોથા ગુણસ્થાનકે શુક્લલેશિયા માર્ગણાની અંદર. જે પ્રમાણે પદ્મલેશિયાનું અંદર જોયું એ જ રીતે સેમ. પછી આગળ જોઈએ તો 5મો, 6ઠ્ઠો, 7મો, 8મો વગેરે 13મા ગુણસ્થાનક સુધી, 5માથી 13મો ગુણસ્થાનક સુધી બધું કર્મોત્સવ મુજબ જ છે. એની અંદર કોઈ પણ એડિશનલ વિચારણા કરવાની જરૂર નથી. માત્ર પહેલેથી ચોથે ગુણસ્થાનક સુધી જ વિચારણા કરવા યોગ્ય છે, બસ. એ આપણે જોયું સિદ્ધાંતકારશીનો મત તિર્યંચાનુપૂર્વી સહિતનું. અને હવે આવે છે કર્મગ્રંથકારશ્રીનો મત, એની અંદર તિર્યંચાનુપૂર્વી વિના એવું મત છે. ઓઘમાંથી તિર્યંચાનુપૂર્વીને કાઢી મૂકી છે. હવે એ શા માટે કાઢ્યું? તો આની અંદર મતાંતર શું છે મેન, એ વિચારણા કરવાની. તો આમ સામાન્યથી બંનેને એક્સેપ્ટેબલ એવો રૂલ કયો છે? તો 8મા દેવલોક સુધીના દેવ તિર્યંચની અંદર જઈ શકે છે, બંનેને માન્ય છે એ રૂલ. પણ મતાંતર શું છે હવે? તો એ છે કે સિદ્ધાંતકારશીના મત મુજબ 6ઠ્ઠા દેવલોકના દેવલોકથી કરીને ઉપરના બધાને શુક્લલેશિયા હોય છે. અને કર્મગ્રંથકારશીનો મત શું છે કે 9મા દેવલોકથી કરીને શુક્લલેશિયા હોય છે. એ છે મતાંતર. અને બંનેને માન્ય રૂલ શું છે કે 8મા દેવલોક સુધીના દેવો છે તે તિર્યંચની અંદર જઈ શકે છે, એ બંનેને માન્ય છે. પણ મતાંતર ક્યાં આવ્યું કે કયા દેવલોકથી શુક્લલેશિયા સ્ટાર્ટ થાય છે, તે છે મતાંતર. કર્મગ્રંથકારશીના મત મુજબ 9મા દેવલોકથી શુક્લલેશિયા ચાલુ થયા અને સિદ્ધાંતકારશીના મત મુજબ 6ઠ્ઠા દેવલોકથી શુક્લલેશિયા સ્ટાર્ટ થાય છે. એના હિસાબે જો 6ઠ્ઠા દેવલોકથી શુક્લલેશિયા સ્ટાર્ટ થતી હોય અને 8મા દેવલોક સુધીના દેવો તિર્યંચ ગતિની અંદર જઈ શકતા હોય, અને એ દેવોને માટે એ જ રૂલ છે કે એ દેવપણાની જે લેશિયા હોય એના આખા ભવની, એ નેક્સ્ટ ભવની અંદર તે લઈ જાય સાથે. અને જો તે તિર્યંચની અંદર જતા જ હોય તો ત્યાં જો વિગ્રહ ગતિ કરે વચમાં તો તિર્યંચાનુપૂરીનો તો ઉદય આવશે. એના જ હિસાબે અહીંયા સિદ્ધાંતકારશીના મત મુજબ 6ઠ્ઠા દેવલોકથી કરીને શુક્લલેશિયા માનેલ હોવાના કારણેથી અને 8મા દેવલોક સુધીના દેવો તિર્યંચની અંદર જઈ શકવાના હોવાથી તિર્યંચાનુપૂરીનો ઉદય પોસિબલ ગણેલું છે શુક્લલેશિયા માર્ગણામાં સિદ્ધાંતકારશીના મત મુજબ. પણ હવે કર્મગ્રંથકારશીનો મતના તરફ આવીએ તો 9મા દેવલોકથી કરીને શુક્લલેશિયા સ્ટાર્ટ થાય છે અને માત્ર 8મા દેવલોક સુધીના દેવો જ તિર્યંચ ગતિની અંદર જઈ શકે છે. એના હિસાબે શુક્લલેશિયા લઈને કોઈ પણ દેવતા તિર્યંચ ગતિની અંદર નહીં જશે, અને ત્યાં જશે જ નહીં તો વચમાં વિગ્રહ ગતિ કરીને તિર્યંચાનુપૂરીનો પણ ઉદય કઈ રીતે થશે? તો નહીં થાય. એના હિસાબે કર્મગ્રંથકારશીના મત મુજબ તિર્યંચાનુપૂરીનો ઉદય ઓઘમાંથી જ કાઢી મૂક્યું છે. એના વિના 109 કર્મ ઉદય યોગ્ય ગણ્યા છે. આપણને એમ ક્વેશ્ચન થઈ શકે કે અહીંયા તિર્યંચની અંદર નથી જતા તો પછી માત્ર તિર્યંચાનુપૂરી શા માટે કાઢ્યું? તિર્યંચ ગતિ અને તિર્યંચાયશે શા માટે નથી કાઢતા અહીંયાથી? તો એના માટે કે આપણે આગળ જોયું કે
તેજોલેશિયા હોય, પદ્મલેશિયા હોય કે શુક્લલેશિયા, આ ત્રણેય લેશિયાઓ એમાંથી એ હમણાં શુક્લલેશિયાની વાત ચાલુ છે. તો તે શુક્લલેશિયા જે છે તે કયા કયા જીવોને હોઈ શકે? તો નારકીઓને તો નહીં હોય. દેવોને જો હોય તો કર્મગ્રંથકાશી મત મુજબ 9મા દેવલોકથી કરીને ઉપરના દેવોને બધાને હોય શુક્લલેશિયા. સિદ્ધાંતકારશીના મત મુજબ 6ઠ્ઠા વૈમાનિકથી કરીને ઉપરના બધાને હોય શુક્લલેશિયા. એ થયું દેવગતિનું. પણ હવે મનુષ્ય અને તિર્યંચોને શું? તો મનુષ્ય તિર્યંચો જે હોય સંઘની પર્યાપ્ત એવા પંચેન્દ્રિય તિર્યંચ અને સંઘની પર્યાપ્ત એવા પંચેન્દ્રિય મનુષ્ય, એમને પોતાના આખા ભવની અંદર 6 કોઈ પણ લેશિયા વારા ફરતી આવી શકે છે, એમાં કોઈ બાધા નથી. એટલે પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય તિર્યંચોને શુક્લ લેશિયા એના ભવની અંદર આવી જ શકે છે. એના હિસાબે અહીંયા તિર્યંચ ગતિ અને તિર્યંચ આયુષ્યને ઓગમાંથી નથી કાઢેલું, પણ માત્ર તિર્યંચાનું પૂરીને જ કાઢ્યું છે એમ. અને અહીંયા વાત શું છે? પ્રીવિયસ ભવમાંથી આ લેશિયા લઈને તિર્યંચની અંદર કોણ આવી શકે છે, અથવા તો આવી શકવાની પોસિબિલિટી છે કે નહીં, એની અંદર વિચારણા છે. પણ ચાલુ ભવ હોય કોઈ તિર્યંચનું, એની અંદર તો શુક્લ લેશિયા તો આવી શકે છે, 6 લેશિયા આવી શકે છે. એટલે એના હિસાબે તિર્યંચ ગતિ, તિર્યંચ આયુષ્ય એનો ઉદય ચાલુ હોય ત્યારે શુક્લ લેશિયા પોસિબલ છે. એટલે શુક્લ લેશિયા માર્ગણાની અંદર તિર્યંચ ગતિ અને તિર્યંચ આયુષ્યનો ઉદય પોસિબલ છે. પણ તિર્યંચ અનુપૂરીનો ઉદય ક્યારે હોઈ શકે? તો જ્યારે કોઈ જીવ પ્રીવિયસ ભાવમાંથી શુક્લ લેશિયા લઈને તિર્યંચપણાની અંદર, તિર્યંચ ગતિની અંદર આવી રહ્યો હોય અને વિગ્રહ ગતિ કરતા ટાઈમે તિર્યંચ અનુપૂરીનો ઉદય એ ટાઈમની અંદર થઈ શકે, એના ઉપર વિચારણા છે. એવી સિચ્યુએશન ક્યારે થઈ શકવાના પોસિબિલિટી છે નહીં કર્મગ્રંથકાશીના મત મુજબ. સિદ્ધાંતકાશીના મત મુજબ પોસિબલ છે, કારણ એમના મત મુજબ 6ઠ્ઠા દેવલોકથી કરીને શુક્લ લેશિયા હોય છે. એના હિસાબે શુક્લ લેશિયા માર્ગણાની અંદર સિદ્ધાંતકાશીના મત મુજબ તિર્યંચાનુપૂરીનો ઉદય પોસિબલ, અને કર્મગ્રંથકાશીનો મત મુજબ 9મા દેવલોકથી કરીને શુક્લ લેશિયા હોવાના કારણે અને 8મા દેવલોક સુધીવાળા દેવો જ તિર્યંચની અંદર આવી શકવાના હોવાથી કર્મગ્રંથકાશીના મત મુજબ તિર્યંચાનુપૂરીનો ઉદય અહીંયા શુક્લ લેશિયા માર્ગણાની અંદર નહીં હોય. આ રીતે આપણે સિદ્ધાંતકારશીનો મત અને કર્મગ્રંથકારશીના મતની અંદર અંતર શું છે તે જાણ્યું. એ મતાંતર નથી કે તિર્યંચાનુપૂરીનો ઉદય હોય કે નહીં હોય, પણ મેન શું પોઈન્ટ છે મતાંતર ઊભું થવા પાછળ, કે કયા દેવલોકથી શુક્લ લેશિયાની શરૂઆત થાય છે તે એની અંદર મતાંતર છે. એના હિસાબે આ ફેર આપણે જોઈ શકીએ છીએ. હવે ઓઘે શુક્લ લેશિયા માર્ગણાની અંદર 109 કર્મ ઉદય યોગ્ય છે. કર્મોત્સવની અંદર કેટલા હતા? તો 122. અહીંયા છે 109. ફરક કેટલાનું થયો છે? તો 13 કર્મ. કયા 13? તો પાછું રૂલ્સ છે કેટલાક પોઈન્ટ, એ માત્ર યાદ રાખવાના. કયા કયા? સૌથી પહેલા, કોઈ પણ નારકી જીવને શુક્લ લેશિયા નહીં હોય, એમને માત્ર કૃષ્ણ, નીલ કે કાપોત લેશિયા જ પોસિબલ છે. એટલે નરકત્રિક જે માત્ર નારકીને જ ઉદયમાં હોઈ શકે એ બધું કાઢી મૂકીએ, નરકત્રિક. પછી માત્ર પંચેન્દ્રિય જીવો જ અહીંયા આવશે. એટલે પંચેન્દ્રિય સિવાયના એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર જાતિવાળા જીવો, એને જે એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્રિય જાતિ નામ કર્મનો ઉદય હોય છે તે કાઢી મૂકવાનો અહીંયા, જાતિ 4. પછી એકેન્દ્રિય જીવોને જ માત્ર જે હોય ઉદયમાં એ બધું કાઢી મૂકવાનું. કયો હોય છે તેમને કર્મ માત્ર ઉદયમાં? તો એકેન્દ્ર જાતિ આપણે પહેલાં જ કાઢી મૂકી. પછી સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, એ 4 કર્મ એવા છે જે માત્ર એકેન્દ્રિયને જ ઉદયમાં હોય, એ 4 કાઢી મૂક્યા. પછી લબ્ધિ અપર્યાપ્ત જીવોને ક્યારે શુક્લ લેશિયા નહીં હોય, માત્ર લબ્ધિ પર્યાપ્તાને જ હોય, અને લબ્ધિ અપર્યાપ્તને માત્ર જે હોય ઉદયમાં એવું અપર્યાપ્ત નામ કર્મ એ કાઢી મૂક્યું. પછી તિર્યંચાનુપૂર્વી કર્મગ્રંથકારશીના મત મુજબ 9મા દેવલોકથી શુક્લ લેશિયા સ્ટાર્ટ થાય છે, અને માત્ર 8મા દેવલોક સુધીવાળા દેવો છે તે જ તિર્યંચની અંદર જઈ શકે છે, બંનેને માન્ય મત મુજબ. તિર્યંચાનુપૂર્વી કાઢ્યો. એ શા માટે?
તો 8મા દેવલોક સુધીના દેવો માત્ર તિર્યંશની અંદર જઈ શકે છે, પણ એનાથી ઉપરવાળા નહીં જાય. અને શુક્લલેશિયા કર્મગ્રંથકારશ્રીના મત મુજબ 9મા દેવલોકથી ગણેલી છે. એના હિસાબે શુક્લલેશિયા માર્ગણાની અંદર તિર્યંચાનુપુરીનો પણ ઉદય નહીં હોય, એટલે એ પણ આપણે કાઢી મૂક્યું. આ રીતે આપણે 13 કર્મ ગણ્યા બધા. કયા કયા છે જોઈએ પાછું. નરકત્રિક, જાતિચાર, સ્થાવરચાર, આતપ, તિર્યંચાનુપૂર્વી. શોર્ટમાં જોઈએ તો આ રીતે કયા કયા કાઢ્યા. તો નરકત્રિક, જાતિચાર, પછી સ્થાવર સૂક્ષ્મ સાધારણ આતપ, અપર્યામ નામ કર્મ અને તિર્યંચાનુપૂર્વી. આ રીતે. અને શોર્ટમાં જો જોવું હોય તો નરકત્રિક, જાતિચાર, સ્થાવરચાર, આતપ અને જિન્નામ એ 13 કર્મ કર્મસ્થવના કમ્પેરિઝનમાં અહીંયા ઓગમાંથી નીકળેલા છે શુક્લલેશિયા માર્ગણાની અંદર કર્મ ગ્રંથકારશ્રીના મત મુજબ. પછી પહેલા ગુણસ્થાનકે જોઈએ તો 104 ઉદય યોગ્ય છે. સિદ્ધાંતકારશ્રીના મત મુજબ જોઈએ તો માત્ર એક તિર્યંચાનુપુરીનો જ ફરક છે, પણ કર્મ ગ્રંથકારશ્રીના મત મુજબ જોઈએ તો 117 હતા કર્મ ઉદય યોગ્ય. અહીંયા છે 104. ફરક છે 13 કર્મનું. કયા છે 13? તો નરકત્રિક, જાતિચાર, સ્થાવરચાર, આતપ ને તિર્યંચાનુપૂર્વી. એ 13 કર્મનું ફરક છે પહેલા ગુણસ્થાનકે શુક્લલેશિયા માર્ગણાની અંદર કર્મસ્થવોના કમ્પેરિઝનમાં. પછી બીજા ગુણસ્થાનકે જોઈએ તો કર્મસ્થવની અંદર 111 હતા, અહીંયા છે 103. ફરક કેટલાનું થયું છે? તો 8 કર્મ. કયા કયા 8 છે? તો નરક ગતિ, નરક આયુષ્ય, જાતિચાર, સ્થાવર, તિર્યંચાનુપૂર્વી. આ 8 કર્મનું ફરક પડ્યું છે અહીંયા બીજા ગુણસ્થાનકે કર્મસ્થવના કમ્પેરિઝનમાં કર્મગ્રંથના મત મુજબ શુક્લલેશિયા માર્ગણાની અંદર. પછી ત્રીજા ગુણસ્થાનકે જોઈએ અને સિદ્ધાંતકારશ્રીના મતના સાથે કમ્પેર કરીએ તો માત્ર તિર્યંચાનુપૂરીનો જ ફરક પડ્યો છે બીજા ગુણસ્થાનકે. પછી ત્રીજા ગુણસ્થાનકે જોઈએ તો કર્મસ્થવની અંદર 100 હતા, અહીંયા છે 98. ફરક છે નરક ગતિ અને નરકાયુ, માત્ર એ 2 કર્મનું. આની અંદર કોઈ મતાંતર નથી અહીંયા. પછી ચોથા ગુણસ્થાનકે જોઈએ તો ત્યાં પણ સિદ્ધાંતકારશ્રી મત મુજબ જે હતું એટલા જ છે 100 કર્મ ઉદય યોગ્ય. કર્મસ્થવના હિસાબે જોઈએ તો અહીંયા 4 કર્મનું ફેર પડ્યું છે. કયા 4નું ફેર પડ્યું? તો નરકત્રિક અને તિર્યંચાનુપૂર્વી, એ 4 કર્મનું ફેર પડ્યું છે. એમાંય અહીંયા તો તિર્યંચાનુપૂરી ઓગમાંથી જ કાઢી મૂકેલ છે, એટલે એનો ઉદય અહીંયા નહીં જોઈએ. બાકી એવા જે છે મનુષ્યો ચોથા ગુણસ્થાનકવાળા, કેવા? તો કૃતકરણ, શમ સમકીતિ અથવા તો શાયિક સમકીતિ એવા મનુષ્ય કે જે તિર્યંચની અંદર જો જતા હોય એવા. તો જો તેઓ તિર્યંચની અંદર જાય તો તે કમ્પલસરી યુગલિક તિર્યંચ જ બને, અને યુગલિક તિર્યંચોને પદ્મલેશિયા કે શુક્લલેશિયા હોતી નથી. માત્ર કૃષ્ણ નીલ કાપોત્તે જો લેશિયા હોય છે, પદ્મ શુક્લલેશિયા તો હોતી જ નથી. તો એના હિસાબે અહીંયા શુક્લલેશિયા માર્ગણાની અંદર પણ ચોથા ગુણસ્થાનકે તિર્યંચાનુપૂરીનો ઉદય પોસિબલ નથી. આ રીતે સમજવાનું. પછી આગળ 5માથી 13મા ગુણસ્થાનક સુધી બધું ઓઘ મુજબ એટલે કર્મસ્થવ મુજબ જ છે. એની અંદર કોઈ પણ ફેરફાર નથી, વિચારણા અલગથી કોઈ પણ કરવાની જરૂર નથી. આ રીતે છે એકદમ સિમ્પલ, ઇઝી. અહીંયા આપણે જોઈએ તો સિદ્ધાંતકારશ્રીનો મત અને કર્મગ્રંથકારશ્રીનો મત બંનેની અંદર જે મતાંતર છે તિર્યંચાનુપૂર્વી સહિત કે વિના, એ ક્યાં આવે છે? માત્ર પહેલા બીજા ગુણસ્થાનકે જ આવે છે એને ઓઘમાં, બસ. પણ આગળ ચોથે ગુણસ્થાનકે કોઈ પણ મતાંતર નથી. બંનેના મત મુજબ તો ચોથા ગુણસ્થાનકે તિર્યંચાનુપૂરીનો ઉદય તો હોય જ નહીં. મતાંતર ક્યાં છે? માત્ર ઓઘમાં અને પહેલા બીજા ગુણસ્થાનકમાં, બસ ત્યાં જ છે મતાંતર. એ પણ મતાંતર કયા કારણે આવ્યું? તો કયા દેવલોકથી શુક્લલેશિયા સ્ટાર્ટ થાય છે એના ઉપરથી મતાંતર ઊભું થયું છે, બસ. બાકી આપણે જોયું એ રીતે યાદ રાખવું. એટલે શુક્લલેશિયા માર્ગણાની અંદર ટોટલ કયા કયા રૂલ્સ કે નિયમો યાદ રાખવાના કે પોઈન્ટ્સ યાદ રાખવાના? તો સૌથી પહેલાં શુક્લલેશિયા નરકગતિની અંદર નહીં હોય. પછી એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જીવોને પણ શુક્લલેશિયા નહીં હોય. લબ્ધિ અપર્યાપ્ત જીવોને શુક્લલેશિયા નહીં હોય.
બસ આટલું યાદ રાખવાનું. પછી મતાંતરને માટે શું યાદ રાખવાનું કે સિદ્ધાંત કાશીના મત મુજબ છઠ્ઠા દેવલોકથી કરીને શુક્લ લેશિયા સ્ટાર્ટ થાય છે અને કર્મગ્રંથ કાશીના મત મુજબ નવમા દેવલોકથી લઈને ઉપરવાળા દેવોને શુક્લ લેશિયા હોય છે. અને બંનેને માન્ય છે. શું છે માન્ય? કે આઠમા દેવલોક સુધીવાળા દેવો તિર્યંશની અંદર જઈ શકે છે. એના ઉપરથી અહીંયા બંનેની અંદર પહેલા બીજા ગુણસ્થાનકે મતાંતર થયું કે આઠમા દેવલોક સુધીવાળા દેવો તિર્યંશની અંદર જઈ શકે છે અને સિદ્ધાંત કાશી મત મુજબ છઠ્ઠાથી કરીને શુક્લ લેશિયા સ્ટાર્ટ થઈ જાય છે. એના હિસાબે આની અંદર તિર્યંચાનુપુરીનો ઉદય પોસિબલ ગણ્યું. અને કર્મગ્રંથ કાશીના મત મુજબ જે દેવલોકવાળા તિર્યંશમાં જઈ શકે છે એને શુક્લ લેશિયા પોસિબલ જ નથી. એના હિસાબે આની અંદર કર્મગ્રંથ કાશી મત મુજબ તિર્યંચાનુપુરીનો ઉદય પોસિબલ નથી. એમ આપણે જોયું. બાકી તો બંનેના મત મુજબ ચાલતા ભાવની અંદર સંઘની પર્યાપ્ત એવા તિર્યંશ પંચેન્દ્રિયોને તો શુક્લ લેશિયા આવી શકે છે. એટલે તિર્યંશ ગતિ અને તિર્યંશ આયુષ્યનો તો ઉદય પોસિબલ છે જ બંનેના મતના મુજબ. એની અંદર કોઈ મતાંતર નથી. માત્ર મતાંતર શું છે? તો પ્રીવિયસ ભાવમાંથી આ ભાવની અંદર શુક્લ લેશિયા લઈને તિર્યંશપણે કોણ ઉત્પન્ન થઈ શકે છે એના અંદર મતાંતર છે. બસ ચાલુ ભાવમાં તો હોઈ શકે છે બંને મત મુજબ. આ રીતે આપણે જોયું. બસ થોડા થોડા પોઈન્ટ્સ જ અહીંયા યાદ રાખવા યોગ્ય છે. બહુ સિમ્પલ છે, કોઈ હાર્ડ નથી, એકદમ ઇઝીલી આપણે યાદ રહી જાય એવું જ છે. પણ એમાં એક નિયમ એ ખાસ યાદ રાખવાનું કે આ ઇઝી આપને ક્યારે લાગશે? જો બીજો કર્મગ્રંથ યાદ હશે તો. પણ જો બીજો કર્મગ્રંથ યાદ નહીં હશે તો પછી આ દરેક આંકડા છે બધા આપને ડિરાઈવ કરવા પડશે. એની અંદર વધારે વિચારણા કરીને. જો બીજો કર્મગ્રંથ યાદ નહીં હશે તો બહુ ડિફિકલ્ટી થશે. એટલે બીજો કર્મગ્રંથ એકદમ પાક્કું હોવું જરૂરી છે. તો પછી આ શોર્ટમાં આપણે યાદ રાખી શકીએ બધું. આ રીતે આપણે જોયું તેજો લેશિયા, પદ્મ લેશિયા અને શુક્લ લેશિયા માર્ગણા. એની અંદર તેજો પદ્મ લેશિયાને માટે 1 થી 7મો ગુણસ્થાનક, શુક્લ લેશિયાને માટે 1 થી 13મો ગુણસ્થાનક. શુક્લ લેશિયામાં સિદ્ધાંત કાશી અને મત અને કર્મગ્રંથ કાશીના મતની અંદર તિર્યંચાનુપુરી રિલેટેડ ફેરફાર છે, મતાંતર આવે છે એ જોયું. સિદ્ધાંત કાશી અને કર્મગ્રંથ કાશીના મતાંતર જોયું. અને નામકર્મ અને આયુષ્ય કર્મ એ 2 કર્મના વિશે વિચારણા કઈ રીતે કરવાની, કઈ રીતે એકદમ ઇઝીલી યાદ રાખવાનું તે આપણે જોયું. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.